તો ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા બાદ તળેટીમાં ધુમ્મસ છવાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો। ગિરિમથકની તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાઈ વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ડાંગના આહલાદક દ્રશ્યો સામે આવ્યા, જે પર્યટકોને પણ મન મોહી લે તેવા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યો છો જાણે કે પર્વતો પર બરફ છવાયો હોય તેવું લાગી રહ્યું છે। વાદળો પહાડો પર ઉતરી આવ્યા છે, જેના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે। તો ડાંગમાં છૂટાછવાયા વરસાદ બાદ તળેટીમાં ધુમ્મસ છવાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। ગિરિમથકની તળેટી વિસ્તારમાં ધુમ્મસની ચાદર પથરાઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પાંડુ। ડાંગમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો ત્યારબાદ નયનરમ્ય જે નજારો સામે આવ્યો છે, મનને મોહી લે તેવો નજારો છે। જી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને એના કારણે વાદળો ડુંગરોની નીચે ધસી આવ્યા હતા અને જેના કારણે નયનરમ્ય નજારો થયો છે। ડાંગ જિલ્લાની વાત કરીએ તો આહવા અને આહવાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ક્યાંક ને ક્યાંક વરસી રહ્યો છે અને જેના કારણે ખાપરીમાં પણ પહેલેથી જ પાણી બંને કાંઠે વહેતું હતું અને અનેક અન્ય વિસ્તારોમાં કોરોકટ રહેતા લોકોને આશ્ચર્ય થયું હતું। તેની સાથે જ પૂર્ણા નદીની વાત કરીએ તો ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ પૂર્ણા નદીમાં ગત રોજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના કારણે નદીમાં પાણી આવ્યું હતું અને જેના કારણે ખેડૂતો પણ ખેતી કાર્યમાં જોતરાયા હતા। જી પાંડુ, કઈ કઈ નદીઓમાં નવા નીર આવ્યા છે અને કયા ધોધ છે તે ફરી જાગૃત થયા છે? જી, ગત રોજ સાંજે સાપુતારાની તળેટીમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે અંબિકા, પૂર્ણા અને ખાપરીમાં નવા નીર આવ્યા હતા અને કેટલાક જળ ધોધ જે નાના ધોધ છે એ ખીલી ઉડતા પ્રકૃતિ ને તોડેકળાએ કીધી હતી। શું સહેલાણીઓ આવી રહ્યા છે? હાલમાં જે નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે, વરસાદ પણ ત્યાં વરસ્યો છે, ત્યારે સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ખરી? જી, ગિરિમથક સાપુતારા સહિત પ્રાકૃતિક સ્થળો જેવા માયાદેવી છે, દેવીના માળ છે, મહાલ કેમ્પ સાઇટ છે અને સબરીધામ વિસ્તારમાં પણ પ્રવાસીઓનો ફ્લો વધી રહ્યો છે। ખાસ કરીને ચોમાસામાં ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠે છે, પરંતુ નદીઓમાં જે પ્રમાણે પાણીનો ફ્લો હોવો જોઈએ એ નહીવત હોવાના કારણે કેટલીક જગ્યા પર જે મોટા ધોધ છે, જે ગિરા ધોધ છે, ગિરમાળ ધોધ હજુ સુધી ચાલુ થયા નથી, પરંતુ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉડતા ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારોમાં હવે પ્રવાસીઓ વધી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।